હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી બધાને. તો આજે આપણે આ મોટો મોટો ડ્રો કરેલો છે, પણ હું તમને સમજાવું તો મારી બ્લાઉઝની લંબાઈ છે 14 ઇંચ, પણ મેં 15 ઇંચ પર માર્કિંગ કર્યું છે, કારણ કે આપણે જેટલું માપ છે એનાથી 1 ઇંચ વધારે સિલાઈ માર્જન કરીને 1 ઇંચ વધારે લેવાનું. એટલે મેં 14નું મારી લંબાઈ છે, પણ મેં 15 લીધી છે. આપણો બોટનેક ગળું બનાવવાનું છે, એટલે જે આપણો શોલ્ડરનો ભાગ હોય એનો અડધો ભાગ કરી દેવાનો. તો કે મારો શોલ્ડરનો ભાગ છે 14 ઇંચ, તો મેં 7 લઈ લીધું છે. આર હોલ મેં લીધા છે 6 ઇંચ ઉપર. 6 ઇંચ ઉપર મેં આર હોલ લઈ લીધા છે. મારી સાતીનો જે લંબાઈ છે એ 32 છે. તો આપણે જેટલું સાતી 40 હોય તો એનો ચોથો ભાગ 30 હોય તો મારી સાતીનો લંબાઈ છે 32, તો એનો આપણે ચોથો ભાગ કરીશું તો આપણને 8 મળશે. તો 8 ઉપર આપણે આ માર્ક આપી દઈએ, આ રીતે માર્ક કરી દઈએ. એમાં આપણે દોઢ સેમી આપણે સિલાઈ માર્જિન માટે કરી દઈશું. જે કમરનું માપ છે 28 ઇંચ છે, તો એનો પણ ચોથો ભાગ આપણે કરી લેવાનો. તો એનો ચોથો ભાગ 7 થશે. તો આ 7 ઉપર કરવાની. અડધો ઇંચ આપણે ટક્સ લેવાના, એના માટે આપી દેવાના. ટક્સ લઈશું એના, અને 1.5 ઇંચ પાસે આપણી સિલાઈ માર્જન માટે. આ રીતે આપણે આને મળાવી દઈશું. આ રીતે આપણે સીધો ડ્રો કરી દેવાનો. તમે જો એકદમ સહેલી રીતે મેં તમને સમજાવ્યું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આ બોટનેક ગળું છે, એટલે આપણે ગળાનું માપ આપણે 3નું આપી દઈએ. 3માં આપીશું, 3.5 આપણે આપી દઈશું બોટનેક ગળામાં. 3.5 ઉપર માર્ક કરી દેવાનું. અને મારે કેટલું ઉતારવાનું, તો 3 ઇંચ આપણે બોટનેક માટે ઉતારી દઈશું. તો અહીંયા આપણે એક બોક્સ બનાવી દઈએ. આ રીતે બોક્સ બનાવી દઈએ. અહીંયાથી અડધો ઇંચ આપણે અહીંયા માર્ક કરી દેવાનું. એટલે આપણે આ રાઉન્ડ શેપ અપાઈ જાય ગોળ. આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું. અહીંયા આપણે બોટનેકનું છે, અહીંયા આપણે 7 લીધું છે, પણ અહીંયા 1 ઇંચ અંદર આવવાનું. કારણ કે જો આપણે 1 ઇંચ અંદર નહીં લઈએ તો આપણે અહીંયા ઝોલ પડશે. અહીંયા કપડું આપણું ઝોલ પડશે. એટલા માટે અહીંયાથી આપણે શોલ્ડરનો ભાગ ઉપરથી બોટનેકમાં છે એટલે 7 લેવાનું, પણ અહીંયા 1 ઇંચ આપણે અંદર આવવાનું. 1 ઇંચ અંદર. અહીંયાથી આપણે ત્રાસી આ લીટી આપી દેવાની. આ રીતે આપણે માર્ક જો આ માર્ક કરી દઈશું તો આપણે અહીંયા નીચેથી ઝોલ પડે નહીં. હવે અહીંયાથી આપણે આનું અડધું લઈશું. 6ના અડધા 3 ઉપર માર્ક કરી દેવાના. તો અહીંયાથી લઈ અને આપણે આને આ રીતે અહીંયા આપણે 1 ઇંચ ઉપર માર્ક કરી દેવાનું. આ આપણું પાછળના ભાગનું માપ મળી જશે. કરી દેવાનું. અહીંયા આપણે 4 ઉપર માર્ક આપી દઈશું. આ આપણો ટક્સ માટે 1 અડધો ઇંચ બંને બાજુ આપી દેવાનું. અને લંબાઈ પણ આપણે 4 ઇંચની આપી દઈશું. તો આ રીતે આપણો આ માર્ક કરી દીધો. અહીંયા મેં બોટનેક ગળું તો બનાવ્યું છે, પણ મારે નીચે થોડું ડીપ ગળામાં આપવાનું છે. તો નીચે મારે આ ગળાનું શેપ આપવાનો છે. તો મારે કેટલું લંબાઈ લેવાની, તો મારે લંબાઈ લેવાની છે 12ની.
12 ઉપર માર્ક કરી દઈશું અને ફરી 3 ઉપર આ પાછું માર્ક આપી દેવાનું, 3 ઉપર માર્ક કરી દેવાનું. તો અહીંયાથી લઈ આ રીતે આપણે આ ગળાની પેટર્ન આપી દઈશું. આ રીતે અહીંયા આપણે દોરી બનાવીશું. આ ગળાની આ રીતે આપણે કટિંગ કરી લઈશું. તો તમે જોયું, એકદમ સહેલી રીતે હું તમને બોટને ગળામાં પેટર્ન બનાવતા શીખવાડી. તો તમને આ વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો.